નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચૌધરી સિતાર. સરળ ગણિતમાં આપ સૌનું સ્વાગત છે. તો જોઈએ આપણે આગળ ચેપ્ટર 3 દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ ભાગ 13. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાય 3.4. શું કીધું છે ક્વેશ્ચન 1માં કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. તો સમીકરણ આપેલા છે x + y = 5 અને 2x - 3y = 4. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીં ઇક્વેશન લખી દીધેલા છે, તેનું નામ 1 અને 2 આપી દીધા. ઓકે, તો આપણે પહેલાં લોપની રીત જોઈએ. ચલો, લોપમાં શું કરતા હતા? x અથવા yના કોઈપણ સહગુણકને સમાન કરી. તો ચલો આપણે xના સહગુણકને સમાન કરી. અહીંયા શું છે? 2x. અહીંયા એકલા x છે, તો કેટલા વડે ગુણીશું આપણે? 2 વડે ગુણીએ. ઓકે, તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા તો શું થશે? સમીકરણ 1 2x + y નો 2 વડે ગુણાય તો શું થશે? 2y = 5 દુના 10. ઓકે, ચલો સમીકરણ 2 તો શું હતું? 2x - 3y = 4. ચલો નિશાની બદલીશું. પ્લસ છે તો શું થશે? માઇનસ. અહીંયા માઇનસ છે તો પ્લસ, ત્યાર પછી અહીંયા પ્લસ છે તો માઇનસ. કઈ નિશાની ધ્યાનમાં લેવાની? નીચેવાળી. ઓકે, ઉપરની નિશાની ધ્યાનમાં લેવાની નહીં. ચલો શું કરીશું? પ્લસ માઇનસ ઉડી જશે. 2x - 2x. ઓકે, તો અહીંયા શું થઈ જશે? 0. તો એક્સનો લોપ થઈ જ ગયો. ઓકે, ચલો 2x + 3y તો કેટલા થશે? +5y અહીંયા શું થશે? 10માંથી 4 જશે તો 6. તો y બરાબર કેટલા મળ્યા? 5 નીચે જશે તો 6/5. ઓકે, ચલો કોઈ બી એક સમીકરણમાં yની કિંમત મૂકી દઈએ. તો આપણે સમીકરણ 1માં yની કિંમત મૂકીએ. સમીકરણ 1 શું છે? x + y = 5. તો અહીંયા શું થશે? x + yની જગ્યાએ 6/5 = 5. તો અહીંયા શું થશે? x બરાબર પ્લસ છે તો પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જાય, તો -6/5. લસા નીકળશે. લસા કેટલો આવશે? 5. ચલો પાયો પાયો 25. 25 - 6 ભાગ્યા લસા કેટલો આવ્યો? 5. 25માંથી 6 જશે તો કેટલા વધશે? 19. 19/5. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 19/5. તો x અને y મળી ગયા. ઓકે, તો આ હતી લોપની રીત. હવે જોઈએ આપણે આદેશની રીત. તો વિદ્યાર્થી મિત્રો આદેશની રીતમાં આપણે શું કરતા હતા? આદેશની રીત આપણે શીખી ગયા છીએ કે કોઈ બી એક ચલના આપણે કરતા કરીશું. ઓકે, અને એક કિંમત આપણે સમીકરણ 2માં મૂકીશું. ચલો સમીકરણ 1માંથી આપણે x નો કરતા કરીએ. તો x બરાબર શું થશે? 5. y પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. ઓકે, તો આ શું થયું? આપણું સમીકરણ સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, ચલો xની કિંમત શું કરીએ? આપણે સમીકરણ 2માં મૂકીએ. તો સમીકરણ 2માં xની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા xની જગ્યાએ 5 - y -3y = 4. ઓકે, ચલો બે અંદર ગુણે જશે તો શું થશે? 5 દુના 10 -2y - 3y = 4. ચલો -2y - 3y કેટલા થશે? સરવાળો થશે બંનેનો. તો 2 + 3 5. નિશાની કોની આવશે? મોટાની. તો કેવા આવશે? -5y આવશે = 4. ચલો 5y પેલી સાઈડ લઈ જઈએ, 4 આ સાઈડ લઈએ તો 10 માઇનસ થઈ જશે. 4 આ સાઈડ આવશે તો આ પ્લસ થઈ જશે. ઓકે, ચલો 10માંથી 4 જશે તો કેટલા વધે? 6. 5 આ સાઈડ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો નીચે આવી જશે. તો y બરાબર કિંમત મળી આપણને. કેટલી મળી? કે y બરાબર 6/5. એના એ કિંમત મળી જે આપણે લોપમાં શોધીએ જ. ચલો એક્સમાં આપણે શું કરીશું હવે? તો ઇક્વેશન સ્ટારમાં કિંમત મૂકી દઈએ. ઇક્વેશન સ્ટાર શું છે આપણું? x બરાબર 5 - y. ચલો અહીંયા શું થશે? 5. yની કિંમત 6/5. એના એ સાદુરૂપ આવ્યું. ચલો પાયો પાયો 25 - 6/5. તો શું થશે? 25માંથી 6 જાય તો 19/5. તો x બરાબર કેટલા મળ્યા? 19/5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબ એના એ જ રહેશે. તમે આદેશની રીતે ગણો
કે લોપની રીતે ગણ. હજુ તમે આલેખની રીતે પણ જો તમારે આન્સર જોઈએ તો બી તમને એક્સ એન્ડ વાય આ જ મળશે. ઓકે, તો આ હતું આપણું એક્ઝામ્પલ 1. તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ 2. બે ઇક્વેશન આપેલા છે 3x + 4y = 10 અને 2x - 2y = 2. તો અહીં મેં ઇક્વેશન 1 અને 2 નામ આપી દીધા. ઓકે, ચલો પહેલાં આપણે જોઈએ લોપની રીત. ઓકે, તો કોઈ બી એક ચલનો લોપ કરવાનો છે તો કયા ચલનો લોપ કરીશું એ આપણે ઇક્વેશન ઉપર નજર કરીએ. ચલો, એક્સનો લોપ કરવો હોય તો ઇક્વેશન 1 નું 2 વડે ગુણવું પડે અને ઇક્વેશન 2 નું કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. ત્યારે અહીંયા 6x અને અહીંયા 6x થશે. ઓકે, તો પ્રોસેસ થોડી લાંબી થઈ જાય. ચલો આપણે વાય ચલનું જોઈ જોઈએ. તો જો અહીંયા 4 છે તો અહીંયા ખાલી આપણે 2 વડે ગુણવાની જરૂર છે તો 4y થઈ જશે. ઓકે, તો ચલો આપણે શું કરીશું? વાયનો લોપ કરીએ. તો વાયનો લોપ કરવા માટે શું કરવું પડે? ઇક્વેશન 2 ને એટલે કે સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ઓકે, ચલો સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણી લખીશું. ઓકે, તો ચલો ત્યાર પછી સમીકરણ 1 પહેલાં લખી દે 3x + 4y = 10. એ એમના એમ. ઓકે, તેને કોઈ સહગુણક સાથે ગુણવાની જરૂર નથી. અહીંયા શું થશે? 2 દૂના 4x. અહીંયા શું થશે? 2 દૂના 4y = 2 દૂના 4. ઓકે, ચલો અહીંયા પ્લસ માઇનસ છે જ ઉડી જવાનું છે તો નિશાની ચેન્જ કરવાની જરૂર નથી. ઓકે, તો ડાયરેક્ટ 4y - 4y જતું રહેવાનું તો વાયનો લોપ થઈ ગયો. ઓકે, ચલો અહીંયા શું થશે? સરળ થશે 3x + 4y 4x. તો શું થશે? 7x = 10 + 4 તો કેટલા આવશે? 14. તો x બરાબર કેટલા મળ્યા? 14/7 = 2. તો x બરાબર કેટલી કિંમત મળી આપણને? 2 મળ્યા. ઓકે, તો કોઈ બી એક સમીકરણમાં xની કિંમત મૂકી દઈએ આપણે. તો ચલો સમીકરણ 2 માં x ની કિંમત મૂકીએ. તો સમીકરણ 2 શું હતું? 2x હતું, તેની જગ્યાએ 2 મૂક્યા. ઓકે, 2y = 2. ચલો અહીંયા શું થશે? 2 દૂના 4. 2y પેલી સાઈડ લઈ જઈએ આપણે, 2 આ સાઈડ લઈએ તો શું થશે? -2 થશે. અહીંયા +2y. તો 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા? 2. આ 2 નીચે આવશે તો 2 2 ઉડી ગયા તો y બરાબર કેટલા વધ્યા? 1. તો y ની કિંમત કેટલી મળી આપણને? 1. તો x and y મળી ગયા. ઓકે, ચલો હવે જોઈએ આપણે આદેશની રીત. તો આદેશની રીતમાં કોઈ બી એક ચલનો આપણે કરતા કરીએ. ચલો સમીકરણ 2 લઈએ આપણે. સમીકરણ 2 માં સામાન્ય શું નીકળશે? 2 નીકળશે. તો અંદર શું વધ્યું? x and y બદલ્યા. આ સાઈડ 2 છે. ચલો આ 2 પેલી સાઈડ જશે તો નીચે જવાના. તો x - y શું થશે? 2/2. તો 2 ઉડી જાય તો 1 આવે. તો નવું સમીકરણ કયું મળ્યું આપણને? x - 1 = 1. ઓકે, ચલો xનું કરતા કરીએ તો શું કિંમત મળે? 1 + y. તો આ શું થયું? આપણું સમીકરણ સ્ટાર. ચલો સમીકરણ 2 પરથી આ મળ્યું આપણે. તો હવે શું કરીશું? સમીકરણ 1 માં કિંમત મૂકીએ. ચલો સમીકરણ 1 શું છે? 3x + 4y = 10. ચલો x બરાબર શું મૂકીશું આપણે? 1 + y. 3x ની જગ્યાએ 1 + y + 4y = 10. ચલો 3 અંદર ગુણાઈ જશે. 3 + 3y + 4y = 10. તો અહીંયા શું થશે? 7y થઈ જાય. અહીંયા 10. ચલો 3 પેલી સાઈડ જશે તો શું થશે? 7y = 10 - 3. ઓકે, આ સાઈડ પ્લસ છે, પેલી સાઈડ જાય તો માઇનસ. તો 10 માંથી 3 જાય તો કેટલા વધ્યા? 7 વધ્યા. ચલો y બરાબર 7 પેલી સાઈડ જાય તો નીચે જતા રહેશે ભાગાકારમાં. તો 7/7 થશે. તો ઉડી ગયા. તો y બરાબર કેટલી કિંમત મળી ગઈ આપણને? 1 મળી. લોપની રીતમાં પણ y બરાબર કેટલી કિંમત મળી હતી? 1 જ મળી હતી. ઓકે, ચલો y બરાબર 1 આપણે સમીકરણ સ્ટારમાં મૂકીએ અથવા તો સમીકરણ 1 and 2 માં મૂકીએ તો આપણને x ની કિંમત મળી જશે. ચલો સમીકરણ સ્ટારમાં આપણે y ની કિંમત મૂકીએ તો સમીકરણ સ્ટાર શું છે આપણું? x બરાબર 1 + y. y બરાબર 1 મૂકી દીધી કિંમત તો 1 + 1 એટલે 2. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળી ગયા. તો આ હતું આપણે એક્ઝામ્પલ 2. તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ 3. ઓકે, એક્ઝામ્પલ 3 માં
બે ઇક્વેશન આપેલા છે 3x - 5y - 4 = 0 આપેલું છે. ઓકે, તો મેં 4 આ સાઈડ લખ્યા એટલે પ્લસ થઈ જશે. એના વાસ્તવિક સ્વરૂપમાં ઇક્વેશન મેં ડાયરેક્ટ લખી દીધેલા છે. ઓકે, xy પછી અચળ પદ. ચલો સેકન્ડ ઇક્વેશન જોઈએ તો વાસ્તવિક સ્વરૂપ કયું થશે? 9x - 2y = 7. ઓકે, સમીકરણ 1 અને 2 નામ આપી દીધા. ઓકે, ચલો લોપની રીતમાં આપણે શું કરીશું? કોઈ બી એક ચલનો લોપ કરીએ તો સમીકરણ 1 માં આપણે 3 વડે ગુણીશું તો x ના સહગુણકો સમાન થઈ જશે. તો શું થશે? સમીકરણ 1 ને 3 વડે ગુણતા શું થશે? 3 તરી 9 માઇનસ 3 પંચું 15y = 4 તરી 12. ઓકે, સમીકરણ 2 માં તો આપણે કોઈ પણ સહગુણક સાથે ગુણાકાર કર્યો નથી તો સમીકરણ 2 એમના એમ આવશે. 9x - 2y = 7. ચલો બંને પ્લસ છે તો નિશાની ચેન્જ કરીએ. પ્લસ છે તો માઇનસ, અહીંયા શું થશે? માઇનસ છે તો પ્લસ, અહીંયા શું થશે? માઇનસ. ચલો 9x - 9x ઉડી જવાનું, x નો લોપ થઈ ગયો. ઓકે, ચલો અહીંયા શું આવશે? -15 + 2. ઓકે, આ નિશાની ધ્યાનમાં લેવાની નથી આપણે. તો કેટલા આવશે? બાદબાકી થવાની તો 13. નિશાની કોની આવશે? મોટાની 13y = શું થશે? અહીંયા 12 - 7 તો કેટલા આવશે? 5. તો y બરાબર કેટલા મળે આપણને? 5 ભાગ્યા -13. તો શું લખાય? -5 / 13. તો એ શું થઈ? આપણી y ની કિંમત થઈ. તો y બરાબર -5 / 13 મળ્યા. ઓકે, ચાલો કોઈ બી એક સમીકરણમાં y ની કિંમત મૂકીએ આપણે તો આપણને સમીકરણમાંથી x ની કિંમત મળી રહેશે. ચલો સમીકરણ 1 માં આપણે y ની કિંમત મૂકીએ. સમીકરણ 1 શું છે આપણું? 3x - 5 y ની જગ્યાએ -5 ભાગ્યા 13 = 4. ચલો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા શું થશે? 3x પ્લસ 5 અંદર ગુણાઈ જશે. 5 × 5 = 25 ભાગ્યા 13 = 4. ચલો તો ચલો 25 ભાગ્યા 13 આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે. તો 3x બરાબર 4 - 25 ભાગ્યા 13. તો લસા શું થશે? 13 થવાનું. ઓકે, ચલો 13 અહીંયા ગુણી જશે તો 13 ચોક 52. 52 - 25 ભાગ્યા લસા 13. ચલો 52 માંથી 25 જશે તો કેટલા વધે? 27 વધે. તો 27 ભાગ્યા 13. ઓકે, તો 3x બરાબર કેટલા મળ્યા આપણને? 27 ભાગ્યા 13 મળ્યા. તો ચલો આગળ સાદુરૂપ આપીએ. અહીંયા 3 ગુણાકારમાં છે, પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જવાના. તો x બરાબર શું થશે? 27 ભાગ્યા 13 × 3. ઓકે, ચલો ભાગ ઉડાડીએ તો અહીંયા શું થશે? 9 તરી 27. તો 9 ભાગ્યા 13 વધ્યા. તો આ શું થઈ? આપણી x ની કિંમત. તો x ને y મળી ગયા આપણા. ઓકે, તો આ હતું લોપની રીત. ઓકે, હવે જોઈએ આપણે આદેશની રીત. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આદેશની રીતમાં આપણે શું કરીએ છીએ? સમીકરણ 1 અને 2 માંથી કોઈ બી એક ચલનો કરતા કરીએ છીએ. ચલો સમીકરણ 1 માંથી આપણે x નો કરતા કરવા હોય તો શું લખાશે? 3x = 4 + 5y. કેમ? આ સાઈડ માઇનસ છે, પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જશે. ઓકે, ચલો 3 ભાગાકારમાં જતા રહેશે તો x બરાબર શું મળ્યું આપણને? 4 + 5y / 3. તો સમીકરણ સ્ટાર મળી ગયું. ઓકે, ચલો સમીકરણ સ્ટાર મળ્યા પછી આપણે શું કરીએ છીએ? સમીકરણ 2 માં x ની કિંમત મૂકીશું. સમીકરણ 2 તો શું છે? 9x. x ની જગ્યાએ શું મૂકવાનું છે? 4 + 5y / 3 - 2y = 7. ચલો ભાગ ઉડાડીશું તો અહીંયા શું થશે? 3 તરી 9. એ 3 હવે શું કરીએ? આપણે અંદર ગુણી દઈએ તો શું થશે? 4 તરી 12 પ્લસ 5 તરી 15y - 2y = 7. અહીંયા શું થશે? 12. 15 માંથી 2 જશે તો કેટલા વધશે? 13. તો અહીંયા શું થશે? 13y = 7. ચલો 13y એમના એમ 7 - 12. ઓકે, આ સાઈડ પ્લસ છે, પેલી સાઈડ જશે તો માઇનસ. ચલો 7 માંથી 12 જાય તો કેટલા વધે? 5. પણ કેવા વધશે? માઇનસ. કેમ? 12 આગળ કેવી નિશાની છે? માઇનસની. એટલે મોટાની આગળ જે નિશાની હોય તે આવે.
તો y બરાબર કેટલા મળે આપણને -5/13. ઓકે, ચલો yની કિંમત મળી ગઈ. તો શું કરીશું, સમીકરણ સ્ટારમાં આપણે yની કિંમત મૂકીએ તો આપણને xની કિંમત મળી જશે. તો ચલો અહીંયા મેં yની કિંમત મૂકી દીધી છે. ઓકે, ચલો સાદું રૂપ આપીશું. આપણે શું કરીશું, પહેલાં તો પ્લસ માઇનસનું માઇનસ થઈ જશે. તો 4 માઇનસ આ શું થશે, પાયો 25, 25/13. આખાના ભાગ્યા કેટલા છે, 3 છે. ચલો 13 અહીંયા ગુણી જશે. 13 ચોક 52, 52 માઇનસ 25/13 નીચે આવશે. ઓલરેડી 3 તો હતા જ. ઓકે, ચલો 52માંથી 25 જશે તો કેટલા વધશે, 27. તો 27/3 ગુણ્યા 13. અહીંયા ભાગ ઉઠશે 9 તરી 27. તો 9/13 મળી ગયા આપણને x બરાબર. તો x એન્ડ y પણ આદેશની રીતે શોધ્યા તો એના એ જવાબ મળ્યો. તો આ હતું આપણું એક્ઝામ્પલ 3. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ 4. તો પહેલાં આપણે લૂપની રીત શોધીશું. તો ઇક્વેશન 1 અને 2 આપેલા છે. ઓકે, તો કયા ફોર્મમાં આપેલા છે, દશાંશ ફોર્મમાં ઇક્વેશન આપેલા છે. તો પહેલાં આપણે શું કરીશું, એને સાદા ફોર્મમાં ફેરવીશું. ઓકે, ચલો ઇક્વેશન 1 છે તેનો લસા શું આવશે, 3 દૂના 6 આવશે. ઓકે, ચલો લસા તો તમને આવડતો જ હશે. ઓકે, હું અહીંયા ડિટેલમાં સમજાવતી નથી. કોઈ પણ વિદ્યાર્થીમાં લસા ગુસામાં કોઈ કન્ફ્યુઝ હોય તે કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો અહીંયા શું થશે, 3 અહીંયા ગુણી જશે, 2 અહીંયા ગુણી જશે. તો અહીંયા શું થશે, 3x પ્લસ 2 દૂના 4y. લસા કેટલો આવ્યો, 6 ઇઝિકલ -1 તો છે જ. ચલો -1 પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે, 3x પ્લસ 4y -6 ગુણે જશે. 6 ગુણ્યા -1 તો કેટલા આવશે, -6. તો આપણું નવું સમીકરણ બની ગયું. ઓકે, ચલો એ રીતે સમીકરણ 2માં લસા શું આવશે, 3 જ આવશે. ઓકે, અહીંયા 1 ગણી દેવાના. તો 3 ગુણ્યા 1 લસા 3. 3 અહીંયા ગુણી જશે, 1 અહીંયા ગુણી જશે. તો શું થશે, 3x - y/3 ઇઝિકલ 3 તો હતા, 3 પેલી સાઈડ જશે તો ગુણી જવાના. ઓકે, તો શું આવશે, 3x - y ઇઝિકલ 9. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે પછી કયા ઇક્વેશન ધ્યાનમાં લેવાના, લૂપની કે આદેશની રીતે ઇક્વેશન જે નવા મળ્યા ને એ ધ્યાનમાં લેવાના. ઓકે, ઇક્વેશન 3 અને 4 ધ્યાનમાં લેવાના. તો ચલો પહેલાં આપણે લૂપની રીત કરીએ. તો લૂપની રીતમાં આપણે શું કરીશું, તો બંનેમાં એક્સનો સહગુણક સમાન જ છે. તો ડાયરેક્ટ આપણે શું કરીશું, નિશાની ચેન્જ કરીશું. પ્લસ છે તો માઇનસ અહીંયા શું થશે, પ્લસ અહીંયા શું થશે, માઇનસ. ઓકે, ચલો પ્લસ માઇનસ ઉડી ગયું તો એક્સનો લોપ થઈ ગયો. ઓકે, તો શું થશે હવે, 4y પ્લસ y તો કેટલા આવશે, 5y. અહીંયા શું આવશે, -6 - 9 કેટલા આવશે, -15. તો y બરાબર કેટલા મળ્યા, -15/5. તો ભાગ ઉડાડીએ તો શું આવશે, 5 તરી 15. તો y બરાબર કેટલી કિંમત મળી આપણને, -3. તો કેટલા મળ્યા આપણને, -3 મળી ગયા y બરાબર. ઓકે, ચલો કોઈ બી એક સમીકરણમાં આપણે yની કિંમત મૂકી દઈએ તો આપણને x મળી જશે. ચાલો સમીકરણ 3માં આપણે yની કિંમત મૂકીએ. તો સમીકરણ 3 શું છે આપણું, 3x પ્લસ 4y ઇઝિકલ -6. ચલો 3x 4 yની જગ્યાએ શું મૂક્યું, -3 -6. ઓકે, ચલો અહીંયા શું થશે, 3x પ્લસ માઇનસ માઇનસ 4 તરી 12 ઇઝિકલ -6. -12 પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થઈ જશે. તો શું થશે, -6 પ્લસ 12 તો કેટલી આવશે, બાદબાકી 6. કેવા આવશે, ધન આવશે. કેમ, 12 મોટા છે. ચલો x બરાબર શું થશે, તો 6/3. તો ભાગ ઉડાડીએ તો શું મળે આપણને, 2. તો x બરાબર કેટલા મળે આપણને, 2. તો x એન્ડ y મળી ગયા. ઓકે, તો આ હતી લોપની રીત. હવે જોઈએ આપણે આદેશની રીત. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આદેશની રીત માટે શું કરીશું, આપણે કોઈ બી એક ચલનો કરતા કરીએ. જો સમીકરણ 1માં તમે xનો અથવા yનો કરતા કરવા જશો તો
અપૂર્ણાંકમાં 4 ને 3 એવું મળશે। સમીકરણ 2 જોઈએ આપણે તો વાયનો કરતા કરીએ તો આપણને નોર્મલી શું મળી જશે વાય બરાબર 3x પ્લસ છે તો આ સાઈડ આવે તો માઇનસ થાય, વાય પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે। તો ડાયરેક્ટ આપણને વાય બરાબર સાદું રૂપ જ મળ્યું 3x માઇનસ વાય। ઓકે, સમીકરણ સ્ટાર મળી ગયું। ઓકે, ચલો સમીકરણ 3 માં આપણે વાયની કિંમત મૂકીએ તો સમીકરણ 3 શું છે 3x પ્લસ 4 વાયની જગ્યાએ આપણે શું મૂકીએ 3x માઇનસ 9 ઇઝ ઇક્વલ માઇનસ 6। ચલો અંદર ગુણાકાર કરી દઈએ તો શું થશે 4 તરી 12x માઇનસ 9 ચોક 36 માઇનસ 6 12x પ્લસ 3 તો કેટલા થશે 15x થશે ઇઝ ઇક્વલ માઇનસ 36 છે પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે તો માઇનસ 6 પ્લસ 36 તો સરવાળો બાદબાકી કરીએ તો શું આવશે 36માંથી 6 જશે તો 30 વધે તો x બરાબર શું મળ્યું આપણને 30/15 તો જવાબ શું આવ્યો 2। તો લોપની રીતમાં પણ x બરાબર 2 હતા જ। ઓકે, ચલો સમીકરણ સ્ટારમાં 2 મૂકી દઈએ તો y બરાબર 3 xની જગ્યાએ 2 માઇનસ 9 તો 3 દૂના 6 માઇનસ 9 તો જવાબ શું આવશે -3। કેમ માઇનસ 9 આગળ કેવી નિશાની છે માઇનસની તો y બરાબર કેવા મળી ગયા -3। તો આ શું હતું x એન્ડ y ની કિંમતો। ઓકે, તો આ હતું આપણું એક્ઝામ્પલ 4। તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ ક્વેશ્ચન 2। શું કીધું છે કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો જો શક્ય હોય તો લોપની રીતે શોધો। એટલે અત્યાર સુધી આપણે સમીકરણ હતા, હવે રકમો આપેલી છે તેના પરથી આપણે સમીકરણ બનાવવાના છે, ત્યાર પછી આપણે શું કરીશું લોપની રીતે તેનો ઉકેલ શોધવાનો છે। ઓકે, ચલો જોઈએ એક્ઝામ્પલ 1 કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં બને છે। જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો। તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x છે એન છેદ y છે તો અપૂર્ણાંક કયા સ્વરૂપમાં હોય x/y એટલે કે અંશ હોય અને છેદ હોય। ઓકે, ચલો રકમમાં શું કીધું છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે। શું કીધું છે કે જે આપણો અંશ છે એમાં 1 ઉમેરવાનો છે અને yમાંથી 1 બાદ કરવાનો છે તો અતિ સંક્ષિપ્ત રૂપ કયું મળે છે 1 મળે છે। તો નવો અપૂર્ણાંક શું થશે નવો અપૂર્ણાંક। ઓકે, રકમ પરથી શું થશે અંશમાં 1 ઉમેર્યા ત્યાર પછી છેદમાંથી 1 બાદ કરી તો નવો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળે છે 1। ઓકે, ચલો સાદુરૂપ આપીવાનું તો શું થશે x પ્લસ 1 y માઇનસ 1 ઉપર જતા રહેશે તો 1 કૌંસમાં શું થશે y માઇનસ 1 1 અંદર ગુણાઈ જશે તો શું થાય x પ્લસ 1 ઇઝ ઇક્વલ y માઇનસ 1 1 અંદર ગુણીએ એટલે કોઈ ફરક પડે નહીં। ઓકે, ચલો y વાળું પદ આ સાઈડ લઈએ તો શું થશે x પ્લસ y આ સાઈડ આવશે તો માઇનસ થશે, આ સાઈડ -1 પ્લસ 1 પેલી સાઈડ લઈ જઈએ તો -1 તો શું થશે x માઇનસ y ઇઝ ઇક્વલ -2। તો આ શું થયું આપણું સમીકરણ 1। ઓકે, ચલો આગળ જોઈએ તો આગળ શું કીધું છે કે જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ શું કીધું છે 1/2 બને છે। અંશમાં કંઈ ઉમેરવાનું કીધું નથી, ખાલી છેદમાં 1 ઉમેરવાનું કીધેલું છે તો નવો અપૂર્ણાંક શું થશે અંશમાં કંઈ ઉમેરવાનું નથી એટલે x તો એમના એમ આવશે, yમાં કેટલું ઉમેરવાનું કીધું છે 1 તો અતિ સંક્ષિપ્ત રૂપ કયું મળે છે 1/2। ઓકે, તો રકમ પરથી સમીકરણ મળી ગયું। હવે શું કરીએ આપણે સાદુરૂપ આપીએ ચલો શું થશે y પ્લસ 1 અહીંયા જશે 2 અહીંયા જશે તો અહીંયા શું થશે 2x અહીંયા 1 કૌંસમાં y પ્લસ 1 ચલો 1 અંદર ગુણાઈ જશે તો આવવાનું y પ્લસ 1 જ। ઓકે, તો 2x ઇઝ ઇક્વલ y પ્લસ 1 ચલો y આ સાઈડ લઈએ
તો શું થશે 2x - y = 1। તો થઈ ગયું આપણું સમીકરણ 2। તો ચલો રકમ પરથી આપણે સમીકરણ તો શોધી દીધા। હવે શું કરીએ તો લોપની રીતે ઉકેલ મેળવીએ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને સમીકરણમાં y નો સહગુણક સમાન છે। અહીંયા પણ 1 વડે ગુણેલા છે, અહીંયા પણ 1। ઓકે, તો ડાયરેક્ટ આપણે શું કરીએ, નિશાની ચેન્જ કરીને લોપ કરી દઈએ y નો। તો અહીંયા શું થશે માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ, અહીંયા શું આવશે માઇનસ। ઓકે, ચલો y માઇનસ પ્લસ ઉડી ગયા। ઓકે, ચલો અહીંયા શું થશે -2x માંથી +x પર જવાના તો શું વધા -x વધા। ઓકે, ચલો અહીંયા -2 -1 તો કેટલા થશે -3। ચલો બંને બાજુ માઇનસ છે તો જતા રહેવાના। તો x બરાબર કેટલી કિંમત મળી 3। ઓકે, ચલો કોઈ બી એક સમીકરણમાં x ની કિંમત મૂકી દઈએ તો આપણને y મળી જશે। તો આપણે સમીકરણ 1 લઈ લઈએ, x - y બરાબર -2। x ની જગ્યાએ શું મૂકીએ 3 મૂકીએ, અહીંયા y અહીંયા શું છે -2। -2 આ સાઈડ લઈ જઈએ, -y પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે 3 માઇનસ છે તો પ્લસ, આ બી માઇનસ છે તો પેલી સાઈડ જાય તો પ્લસ। તો y બરાબર કેટલા મળ્યા 5। તો x એન્ડ y મળી ગયા। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો માગેલ અપૂર્ણાંક કયો થશે, માગેલ અપૂર્ણાંકનું સ્વરૂપ કયા સ્વરૂપમાં હતું x/y। તો x બરાબર કેટલા છે 3, y બરાબર 5। તો આ શું થયું આપણું જવાબ। તો આ હતું આપણું એક્ઝામ્પલ 1। તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ 2। શું કીધું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી। 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે। તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉંમરની વાત આવે ત્યારે મેં આગળ પણ કીધેલું છે વર્ષ પહેલાં અને પછીમાં શું યાદ રાખવું એ। ઓકે, ચલો નૂરી અને સોનુની વાત છે તો ધારો કે નૂરીની હાલની ઉંમર આપણે x લઈએ એન્ડ સોનુની હાલની ઉંમર y લઈએ। ચલો હવે 5 વર્ષ પહેલાં હોય એટલે શું યાદ રાખવાનું કે આપેલી ઉંમરમાંથી તે વર્ષ બાદ કરવાનું। તો શું થશે નૂરીમાં x - 5 થશે। એ રીતે સોનુની ઉંમરમાં શું થશે 5 વર્ષ પહેલાં એટલે y - 5। ચલો પછીની વાત હોય તો શું કરવાનું કે આપેલી ઉંમરમાં તે વર્ષ ઉમેરી દેવાનું। તો શું થશે નૂરીની ઉંમર x + 10, અહીંયા શું થશે સોનુમાં y + 10। ઓકે, ચલો ઉંમરની વાત હોય ત્યારે પહેલાં આ કોષ્ટક બનાવી દેવાનો, ત્યાર પછી આપણે રકમ પરથી આગળ જોવાનું। ચલો રકમમાં શું કીધું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતાં 3 ગણી હતી। તો નૂરીની ઉંમર 3 ગણી હતી તો આપણે સોનું 3 ગણી દઈએ તો બંનેની ઉંમર કેવી થઈ જાય સમાન થઈ જશે। ચલો 5 વર્ષ પહેલાંની વાત એટલે શું આવશે x - 5। નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી। તો જુઓ નૂરીને 3 વડે ગુણી દઈએ તો બંનેની ઉંમર કેવી થઈ જાય સમાન થઈ જશે। ઓકે, ચલો હવે આપણે શું કરીએ સાદુરૂપ આપીએ તો શું થશે અહીંયા x - 5 3 અંદર ગુણી જશે તો શું થાય 3y - 3 × 15। ચલો x વાળા y વાળા પદ એક સાઈડ લઈએ તો 3y આ સાઈડ આવે તો શું થાય -3y - 15 + 5। ચલો -15માંથી 5 જશે તો કેટલા વધશે -10 વધશે। તો આ શું થયું આપણું સમીકરણ 1। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આગળ જોઈએ શું કીધું છે આગળ કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં બમણી હશે। ઓકે, તો નૂરીની ઉંમર બમણી છે તો આપણે શું કરીએ સોનુને 2 વડે ગુણી દઈએ તો બંનેની ઉંમર કેવી થઈ જશે સમાન થઈ જશે। ઓકે, તો શું લખાય x + 10 નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતાં કેટલી છે બમણી એટલે સોનુને આપણે શું કરીએ 2 વડે ગુણી દઈએ તો બંનેની ઉંમર કેવી થાય સમાન। ઓકે, હવે શું કરીએ સાદુરૂપ આપીએ તો શું થશે x + 10 = 2y + 20। ચલો x and y વાળા પદ એક સાઈડ લઈએ
तो 2y आ साइड आवशे। अहींया 20 माइनस 10 तो वच्चे शू 10 वच्चे x माइनस 2y इज इक्वल 10। तो आ शू थयुं आपणुं समीकरण 2। तो समीकरण 1 एंड 2 मळी गया। तो हवे शुं करीए लोपनी रीते उकेल मेळवीए। चलो समीकरण 1 शुं छे x माइनस 3y इज इक्वल माइनस 10। समीकरण 2 x माइनस 2y इज इक्वल 10। चलो x नो लोप थशे अहींया शुं थशे माइनस अहींया माइनस है तो प्लस अहींया प्लस है तो माइनस। चलो प्लस माइनस उड़ी जशे तो एक्स नो लोप थई गयो। अहींया शुं आवशे माइनस 3y प्लस 2y आ निशानी ध्यानमां लेवानी नथी तो केटला आवशे माइनस y आवशे केम 3 आगळ माइनसनी निशानी छे। ओके अहींया शुं थशे माइनस 10 एटले केटला आवशे माइनस 20 बंने साइड कई निशानी माइनसनी तो उड़ी जवानी तो y बराबर केटला मळ्या 20। शुं करीए समीकरण 1 में y नी किंमत मूकी दईए तो आपणे x नी किंमत मळी जशे। तो चलो शुं थशे अहींया x माइनस 3 y बराबर 20 इज इक्वल माइनस 10। तो शुं थशे x साइन थशे साइड पेली थई जशे तो प्लस थई जशे माइनस 10 प्लस 60 तो केटला आवशे 50। तो x बराबर केटला मळ्या 50। तो नूरीनी उमर केटली थई 50 वर्ष हालनी एंड सोनीनी उमर केटली थशे 20 वर्ष। तो लखवुं होय तो शुं लखाय आम नूरीनी वर्तमान उमर 50 वर्ष अने सोनीनी वर्तमान उमर 20 वर्ष छे। ओके विद्यार्थी मित्रों तो आ हतुं आपणुं एक्जाम्पल 2। तो जो विद्यार्थी मित्रों आपणो आंसर साचो छे कि नथी ते आपणे चकासणी करी जोईए। ओके एक्स एंड वाय परथी तो जोईए। चलो चकासणी रफ वर्क में तमारे चकासणी करी जोवानी कि आपणो आंसर साचो छे कि नथी। कोई भी एक समीकरण में एक्स एंड वाय नी किंमतो मूकवानी। ओके चलो आपणे समीकरण 1 लई लईए एक्स माइनस 3y इज इक्वल माइनस 10। तो चलो एक्स एंड वाय नी किंमत मूकीए तो आपणो आंसर शुं आववो जोईए माइनस 10 आववो जोईए। ओके चलो अहींया शुं छे एक्स नी किंमत 50 3 ने वाय नी किंमत केटली मळी छे 20 मळी छे। ओके चलो 50 माइनस अहींया शुं थशे गुणाकार 60 50 माइनस 60 तो केटला वधा माइनस 10 मळी गया माइनस 10 एनो मतलब एवुं के आपणे एक्स एंड वाय साचा छे। ओके विद्यार्थी मित्रों दरेक एक्जामना पाछळ चकासणी तमारे खास करी लेवानी रफ वर्क में जेथी खबर पड़ी जाए कि आपणो आंसर साचो छे के नथी। ओके तो चलो विद्यार्थी मित्रों आगळ जोईए आपणे एक्जाम्पल 3। शुं कीधुं छे कि बे अंकोनी संख्याना अंकोनो सरवाळो 9 छे वळी संख्याना 9 गणा करता मळती संख्या ए अंकोनी अदलाबदली करता मळती संख्या करता 2 गणी छे तो ते संख्या शोधो। तो विद्यार्थी मित्रों धारो के 2 अंकोनी संख्या में दशकनो अंक आपणे y लईए अने एकमनो अंक x लईए। ओके तो मूळ संख्या शुं थशे 10y प्लस x एकम होय तेनो कई संख्या वडे गुणाय 1 वडे गुणाय दशकनी संख्या 10 वडे गुणाय आगळ 100 संख्या होय तो 100 वडे गुणाय। ओके ए आपणे आगळ चौथा પાંચમા ધોરણમાં ભણી ગયા છે। ओके तो मूळ संख्या कई थई 10y प्लस x। चलो अंकोनी अदला बदली करीए तो शुं थशे x ની જગ્યાએ y આવશે y ની જગ્યાએ x થશે તો નવી સંખ્યા મળશે। તો લખવું હોય તો નવી સંખ્યા કઈ મળે આપણે 10x y ની જગ્યાએ શું આવી જશે x કેમ અંકોની અદલા બદલી કરીએ તો x ની જગ્યાએ y તો નવી સંખ્યા શું મળી 10x પ્લસ y। તો ચલો આગળ શું કીધું છે કે આપેલી સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા એ મૂળ સંખ્યાના 9 ગણા બરાબર છે। તો શું થશે 9 એક ગુણાકાર છે મૂળ સંખ્યાના એ કોના જેટલી છે કે જે નવી સંખ્યા મળી તેની 2 ગણા જેટલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો જે આપણે નવી સંખ્યા લીધી एना 2 गणा ए केटली बराबर छे कि मूळ संख्याना 9 गणा जेटली छे।
ઓકે, બરાબર છે એટલે શું આવશે? બંને વચ્ચે બરાબર છે. તો ચલો, મૂળ સંખ્યા કેટલી છે? 10y પ્લસ એક્સ. આ સાઈડ નવી સંખ્યા કઈ મળી આપણને? 10x પ્લસ વાય. ઓકે, તો હવે શું કરીએ? સાદું રૂપ આપીએ. તો ચલો, 9 અંદર ગુણાઈ જશે આ સાઈડ 2 અંદર ગુણાઈ જશે. તો અહીંયા શું થશે? 90y પ્લસ 9x ઇઝ ઇક્વલ અહીંયા શું થશે? 20x પ્લસ 2y. ઓકે, ચલો y વાળા પદ એક સાઈડ લઈએ, x વાળા પદ એક સાઈડ લઈએ. તો શું થશે? 9x માઇનસ 20x ઇઝ ઇક્વલ 2y માઇનસ 90y. તો અહીંયા શું થશે? માઇનસ 11x. અહીંયા શું થશે? માઇનસ 88y. ઓકે, ચલો x એન્ડ y વાળા પદ એક સાઈડ લઈએ. તો શું થશે? 11x પ્લસ 88y ઇઝ ઇક્વલ 0. ઓકે, આ સાઈડ કંઈ વધતું નથી તો બરાબરની પેલી સાઈડ 0 આવશે. ચલો, દરેક પદનો 11 વડે આપણે ભાગીએ. તો અહીંયા 11, અહીંયા 11, અહીંયા 11 વડે ભાગીએ. ઓકે, તો શું થશે? અહીંયા 11 11 ઉડી જશે. અહીંયા શું આવે? 11 8 88. અહીંયા તો 0 જ થઈ જવાનું. તો નવું પદ કયું મળ્યું? માઇનસ એક્સ પ્લસ 8y ઇઝ ઇક્વલ 0. તો આ શું થયું? આપણું સમીકરણ 1 થયું. ઓકે, ચલો આગળ શું કીધું છે? કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો શું લખાય? અંકો આપણે કયા લીધા છે? x પ્લસ વાય. સરવાળો કેટલો થાય છે? 9. તો આ શું થયું? આપણું સમીકરણ 2. તો ચલો, સમીકરણ 1 એન્ડ સમીકરણ 2 નો લૂપની રીતે આપણે ઉકેલ શોધીએ. ઓકે, ચલો સમીકરણ 2 શું હતું? ઓકે, તો ચલો અહીંયા એક્સનો લોપ થઈ જશે, કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. ચલો x ઉડી ગયા. તો અહીંયા શું થશે? 9y ઇઝ ઇક્વલ 9 + 0 એટલે તો 9 જ થવાના. તો y બરાબર શું થવાના? 9/9 ઇઝ ઇક્વલ 1. તો y બરાબર કેટલી કિંમત મળી? 1 મળ્યા. ચલો સમીકરણ 2માં આપણે y બરાબર મૂકી દઈએ 1. તો x પ્લસ 1 ઇઝ ઇક્વલ 9. તો x બરાબર શું થશે? 9 - 1 ઇઝ ઇક્વલ 8. તો x બરાબર કેટલી કિંમત મળી? 8. ઓકે, તો આ શું હતું? x એન્ડ y મળી ગયા. ઓકે, ચલો માગેલ સંખ્યા આપણે શોધવાની હતી. તો શું થશે? માગેલ સંખ્યા 10y પ્લસ x હતું. ઓકે, ચલો x yની કિંમત 1, x ની કિંમત 8. તો 10 × 10 + 8 ઇઝ ઇક્વલ 18. તો શું થયું? આ માગેલ સંખ્યા. તો આ હતો આપણો જવાબ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ 4. શું કીધું છે? કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેને કેશિયરને કીધું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100ની નોટો જ જોઈએ છે. તો મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેને રૂપિયા 50 અને રૂપિયા 100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો વિદ્યાર્થી મિત્રો, રકમ પરથી આપણે તેની વિગતો લખી દઈએ. તો પહેલાં આપણે ધારી લઈએ કે રૂપિયા 50ની નોટોની સંખ્યા x છે અને રૂપિયા 100ની નોટોની સંખ્યા y છે. ઓકે, કુલ નોટો કેટલી લાવે છે મીના? 25. અને કુલ કેટલા રૂપિયા ઉપાડે છે? 2000. ઓકે, તો જો કુલ કેટલી નોટો ઉપાડે છે? તે 25 ઉપાડે છે. તો જે નોટો કઈ છે આપણે x એન્ડ yમાં લીધી છે. તો બંનેનો સરવાળો થશે. 25 નોટો ઉપાડે છે. ઓકે, તો આ થયું આપણું સમીકરણ 1. મીના કેટલા રૂપિયા ઉપાડવા જાય છે? 2000. તો 50 અને 100 રૂપિયાની નોટો જ ઉપાડે છે. ઓકે, તો કઈ રીતે લખાય? જે 50 વાળી નોટો લીધી પ્લસ એને 100 વાળી નોટો લીધી. ઓકે, ટોટલ કેટલા ઉપાડ્યા? 2000. તો આ શું થયું? આપણું સમીકરણ 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો શું કરીએ? લોપની રીતે ઉકેલ મેળવીએ. લોપની રીતે ઉકેલ મેળવીએ એ પહેલાં આપણે શું કરીએ કે સમીકરણ 2નું દરેક પદને 50 વડે ભાગીએ. તો અહીંયા શું થશે? 50, અહીંયા 50, અહીંયા 50. લખવું હોય તો શું લખાય? દરેક પદને 50 વડે ભાગતા
શું થશે ચલો જોઈએ 50 50 ઉડી જશે અહીંયા શું થશે 50 દૂના 100 અહીંયા 0 0 ઉડી જાય અહીંયા 4 પંચું 100 એટલે અહીંયા 40 તો સમીકરણ 2 નું નવું સ્વરૂપ કયું મળ્યું x + 2y = 40 ઓકે તો આપણે આ સમીકરણ 2 સ્ટાર લઈ લઈએ ઓકે હવે શું કરીએ સમીકરણ 1 અને જે નવું ઇક્વેશન મળ્યું એ બંનેનો લોપ કરીએ જેથી આપણને સરળ પડે ઓકે ચાલો x + y = 25 અહીંયા શું થશે x + 2y = 40 ચલો x નો લોપ કરીએ અહીંયા શું થશે માઇનસ 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 x ઉડી ગયા અહીંયા શું આવશે -y 40 માંથી 25 જશે તો કેટલા વધે -15 કેમ 40 આગળ કઈ નિશાની છે માઇનસની ચલો બંને સાઈડ માઇનસની નિશાની તો ઉડી જવાની તો y બરાબર કેટલા મળે આપણને 15 મળી ગયા ઓકે ચલો સમીકરણ 1 માં આપણે y ની કિંમત મૂકીએ તો x + 15 = 25 y ની જગ્યાએ શું મૂક્યા 15 મૂક્યા ઓકે ચલો x બરાબર શું થશે 25 - 15 તો બાદબાકી કેટલી થશે 10 તો x બરાબર કેટલા મળ્યા 10 તો જુઓ મીના 50 ની નોટો કેટલી લાવશે 10 લાવશે અને 100 ની નોટો કેટલી લાવશે 15 લાવશે ઓકે તો 2000 પૂરા થઈ જશે ચલો આપણે ચકાસણી કરી જોઈએ તો ચકાસણીમાં આપણે શું કરીએ છીએ કોઈ બી એક સમીકરણમાં x અને y ની કિંમતો મૂકવાની ચલો સમીકરણ 1 માં આપણે મૂકીએ x + y = 25 નોટો મીના લાવે છે ઓકે ચલો x ની કિંમત શું મળી આપણને 10 y ની કિંમત કેટલી મળી 15 તો બંનેનો સરવાળો કેટલો થશે 25 થઈ ગયો તો આપણો આન્સર સાચો છે તો આ હતું આપણું એક્ઝામ્પલ 4 તો ચલો વિદ્યાર્થી મિત્રો છેલ્લું એક્ઝામ્પલ જોઈએ આપણે શું કીધું છે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દીઠ અતિરિક્ત ભાડું લે છે જો સરિતા 7 દિવસનું પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધારી લઈએ કે પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું ધારો કે ₹x છે વધારાના દિવસ માટે ભાડું કેટલું લે છે y લે છે ઓકે જે અતિરિક્ત ભાડું કીધું છે એટલે શું કહેવાનું કે તે વધારાનું ભાડું લે છે ઓકે 3 દિવસ સુધી તે કોઈ પુસ્તકનું ભાડું લેતા નથી ઓકે ચલો રકમમાં શું કીધું છે કે સરિતા 7 દિવસનું પુસ્તક રાખવા ₹27 ચૂકવે છે તો જો સરિતા જે પ્રથમ 3 દિવસ છે લે ને તેનું કોઈ ભાડું વધારાનું ચૂકવવાનું નથી પણ 7 દિવસ લે છે તો બાકીના દિવસોનું તેનું ભાડું ચૂકવવું પડશે ઓકે ચલો પ્રથમ દિવસનું કોઈ ભાડું ચૂકવવાનું નથી વધારાના દિવસનું શું કરીશું આપણે 7 - 3 એ કેટલું થશે વધારાનું ભાડું કેટલું ચૂકવે છે ₹27 જો વિદ્યાર્થી મિત્રો સરિતા જે પુસ્તક લાવે છે તે 7 દિવસ રાખે છે ઓકે તો 3 દિવસ સુધી તે પુસ્તકનું કોઈ ભાડું ચૂકવવાનું નથી પણ બાકીના 4 દિવસ વધ્યા એનું ભાડું ચૂકવવું પડે ને ઓકે તો એ શું થઈ જાય આપણું વધારાનું ભાડું થઈ જશે ઓકે તો નિશ્ચિત ભાડું પ્લસ વધારાનું ભાડું = જે એને પૈસા ચૂકવ્યા એ થશે ઓકે તો આ શું થયું આપણું સમીકરણ ચલો સાદુરૂપ આપી દઈએ તો x પ્લસ અહીંયા શું આવશે 7 - 3 એટલે 4y = 27 તો આ શું થયું આપણું સમીકરણ 1 ઓકે ત્યાર પછી શું કીધું છે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે તો સેમ એ રીતે થશે કે સુશી x પ્લસ 5 માઇનસ 3 દિવસનું ભાડું ચૂકવવાનું થતું નથી સુશીને y ચૂકવે છે કેટલું ₹21 ઓકે ચલો તો શું થશે x પ્લસ 2y = 21 તો આ શું થયું આપણું સમીકરણ 2 ઓકે વિદ્યાર્થી મિત્રો શું કર્યું નિશ્ચિત ભાડું પ્લસ વધારાનું ભાડું જે ભાડું હતું નિશ્ચિત ₹3 દિવસ એ આપણે શું કર્યું બાદ કરી દીધા એટલે 2 દિવસનું વધારાનું ભાડું ચૂકવવું પડે સુશીને ઓકે
કેટલા રૂપિયા ચૂકવે છે 21 રૂપિયા। તો સમીકરણ 1 અને 2 મળી ગયા। ચલો આપણે હવે શું કરીએ, લૂપની રીતે ઉકેલ મેળવીએ। તો x + 4y = 27। અહીંયા શું થશે, x + 2y = 21। x નો લોપ થઈ જશે। ચલો x માઇનસ, અહીંયા શું થશે માઇનસ, પ્લસ છે તો માઇનસ। ચલો x નો લોપ થઈ જવાનું। તો અહીંયા શું વધ્યું 4y - 2y। આ નિશાની ધ્યાનમાં લેવાની નથી। તો શું આવશે 4y - 2y એટલે 2y। અહીંયા શું થશે 27 - 21 તો કેટલા આવશે 6। તો y બરાબર કેટલા મળશે 6/2 = 3। તો y ની કિંમત કેટલી મળી 3 મળી। ઓકે, ચલો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી દઈએ। તો શું થશે x + 4 અહીંયા શું આવ્યું 3, અહીંયા 27। તો શું થશે x + 12 અહીંયા 27। તો x બરાબર શું થશે 27 - 12 તો શું આવશે બાદબાકી 15। તો x બરાબર કેટલા થયા 15। તો એનો મતલબ શું થયું કે આમ નિશ્ચિત ભાડું 15 રૂપિયા છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલું થયું ₹3। ઓકે વિદ્યાર્થી મિત્રો, લખવું હોય તો શું લખાય, નિશ્ચિત ભાડું ₹15 અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું 3 છે। તો ચલો ચકાસણી કરી જોઈએ આપણે કે આપણા આન્સર સાચા છે કે નથી। ઓકે, રફ વર્કમાં તમારે ચકાસણી કરી દેવાની। ચલો સમીકરણ 1 માં આપણે કિંમતો મૂકી દઈએ। સમીકરણ 1 શું છે આપણું x + 4y = 27। x અને y ની કિંમતો મૂકીએ તો આપણને 27 મળવા જોઈએ। ચલો મૂકી જોઈએ। x ની કિંમત 15, 4 એમના એમ, y ની કિંમત કેટલી છે 3। તો અહીંયા શું થશે 15 + 4 * 12 તો બંનેનો સરવાળો કેટલો થશે 27। તો મળી ગયો 27। તો આપણો આન્સર સાચો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો સ્વાધ્યાય 3.4 પૂરો થાય છે। લોપની રીત પણ અહીં પૂરી થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના પડે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી હું તેમને આન્સર આપી શકું। ઓકે।